નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ચેતન ટીચમાં. આપણે અહીં આ વિડીયોની અંદર ઘનફળ વિશે સમજીશું. આપણે જાણીએ છીએ કેટલાક નળાકાર પાત્ર હોય છે, બરાબર? તો એ નળાકાર પાત્રની અંદર કેટલાક પ્રવાહીઓ ભરવામાં આવે છે. હવે આ પ્રવાહીઓમાં પાણી, દૂધ, તેલ, બરાબર, આવી રીતે પ્રવાહીઓ ભરવામાં આવે છે. તો કેટલા લીટર પાણી ભરાય છે, કેટલા મિલીલીટર ml પાણી ભરાય છે, એ આપણે કઈ રીતે જાણી શકીએ છીએ? તો એના માટે આપણે કોઈ પણ નળાકાર પાત્ર જે છે એનું કેટલું ઘનફળ છે એ શોધવું પડે છે, અને એના આધારે એ લીટર આપણે જાણી શકીએ છીએ. તો આપણે આ વિડીયોની અંદર એવા જ નળાકાર પાત્રમાં એનું ઘનફળ કેટલું થાય છે અને એની અંદર કેટલું પાણી ભરી શકીએ છીએ એની આપણે ચર્ચા કરવાના છે. સામાન્ય રીતે ઘનફળ એટલે શું એ સમજવાનો પ્રયત્ન કરીએ. કે કોઈ પણ એક નળાકાર પાત્ર હોય છે કે નળાકાર પાત્રમાં જે બહારની સપાટી જે હોય છે એ પૃષ્ઠ સપાટી કહેવાય છે. બહારની સપાટી શું કહેવાય છે? પૃષ્ઠ સપાટી કહેવાય જે છે, બરાબર. હવે એ પૃષ્ઠ સપાટી, હવે ઉપરનો જે ભાગ હોય છે, બરાબર, અને નીચેનો ભાગ હોય છે એ બંધ હોય છે, બરાબર. અને એ બંધ હોય છે તો બંધ નળાકાર, અને ખુલ્લો હોય તો ખુલ્લો નળાકાર આપણે કહી શકીએ છીએ. તો હવે એ તો બહારની સપાટી થઈ. આપણે અહીંયા ઘનફળની વાત કરવાના છે. ઘનફળ એટલે શું? કે એ અંદરની જે અંદર એટલે કે આ નળાકાર પાત્ર છે એની અંદર જે અવકાશ રહેલો છે, જે ખાલી જગ્યા રહેલી છે, એમાં કેટલું આપણે પાણી ભરી શકીએ, કેટલું દૂધ ભરી શકીએ, બરાબર. તો એ ભાગ જે છે એ શું કહેવાય છે? ઘનફળ કહેવાય છે. અને એ આકાર પ્રમાણે એનો ઘનફળ શોધી શકાય છે. જેમ કે ઘનફળ શોધવા માટે આપણે સમઘન પણ લઈ શકીએ, લંબઘન પણ લઈ શકીએ, અને નળાકારનું ઘનફળ પણ લઈ શકીએ. તો આપણે આ વિડીયોની અંદર નળાકારના ઘનફળ વિશે સમજીશું. હવે ઘનફળ આપણે સમજ્યા પછી ઘનફળમાં આપણે સામાન્ય રીતે એનું જે ઘનફળ શોધવું હોય તો જે પણ આકાર હોય છે એનું તળિયું, બરાબર, તળિયું હોય છે. તળિયું એટલે કે તળિયાનું ક્ષેત્રફળ, ઓકે, અને એનું ઊંચાઈ, બરાબર. જે લંબ હોય છે એ શું કહેવાય છે? ઊંચાઈ કહેવાય છે. એટલે તળિયાનું ક્ષેત્રફળ. હવે તળિયાનું ક્ષેત્રફળ દરેક જે ઘન આકારમાં અલગ અલગ હોઈ શકે છે. જેમ કે સમઘન હોય છે તો સમઘન આકારમાં જે તળિયું હોય છે કેવા આકારનું હોય છે? એ ચોરસ આકારનું હોય છે, ઓકે. લંબચોરસ, લંબઘનની વાત કરીએ તો લંબઘનની અંદર પણ તળિયાનું ક્ષેત્રફળ કેવા આકારનું હોય છે? લંબચોરસ આકારનું હોય છે. જેમ કે અહીંયા સમઘન છે. સમઘનનું જે કોઈ પણ આપણે એની જે 6 પૃષ્ઠ સપાટીઓ હોય છે એમાંથી કોઈ પણ એક સપાટી લઈ લઈએ. માની લો કે આપણે આ લઈ લઈએ છીએ, ઓકે. તો એનો આકાર આપણને કેવો જોવા મળશે? ચોરસ આકાર જોવા મળે છે. લંબઘનની વાત કરીએ તો લંબઘનનું તળિયું આ જે છે તો એનો આકાર કેવો જોવા મળે છે? લંબચોરસ જોવા મળે છે, ઓકે. તો ચોરસ અને લંબચોરસ જોવા મળે છે એ સમઘન અને લંબઘનમાં. આપણે અહીંયા નળાકારની વાત કરીએ તો નળાકારમાં તમે જોઈ શકો છો કે એનું જે તળિયું જે છે એ કેવા આકારનું દેખાય છે? વર્તુળ આકારનું દેખાય છે. હવે વર્તુળ આકારનું દેખાવાથી એનું તળિયાનું ક્ષેત્રફળ કેવું દેખાય છે? વર્તુળ હોય તો એ πr² હોય છે, અને ઊંચાઈ જે h હોય છે πr² અને ઊંચાઈ, ઓકે. તો આના આધારે આપણે નળાકારનું ઘનફળ શોધી શકીએ છીએ. આમ સમઘન, લંબઘન અને નળાકારનું ઘનફળ આપણે શોધી શકીએ છીએ. એ જ પ્રમાણે શંકુનું ઘનફળ હોઈ શકે છે અને ગોલકનું ઘનફળ હોય છે. પરંતુ અહીં આપણે આ વિડીયોની અંદર નળાકારના ઘનફળ વિશે આપણે અહીંયા સમજીશું, ઓકે. જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો. તો ચાલો આપણે હવે શરૂઆત કરીએ. પહેલાં તો આપણે સમજીએ કે નળાકારનું ઘનફળ કોને કહેવાય. સામાન્ય રીતે એની ચોક્કસ વ્યાખ્યા નથી, પરંતુ આપણે સમજી શકીએ છીએ કે નળાકારનું ઘનફળ એટલે શું. તો નળાકારનું ઘનફળમાં એમાં વર્તુળનું ક્ષેત્રફળ ધરાવતા, બરાબર, તમે જોઈ શકો નળાકાર જે છે એ નળાકારમાં ઉપર અને નીચેનું તળિયું જે છે, અને ઉપરનો ઢાંકણવાળો આપણે ભાગ તેને એ પણ વર્તુળાકાર જે છે, અને નીચેનું તળિયું છે એ પણ વર્તુળાકાર છે. એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ ધરાવતા અને તેની ઊંચાઈ એટલે એને હાઈટ આપણે કહી શકીએ h, અને વર્તુળનું ક્ષેત્રફળ જે છે એ બંધ છે,
બરાબર, એટલે કે ક્ષેત્રફળ લઈ શકાય છે. જો કિનારી હોય તો એનું પરિઘ કહેવાય છે, પરંતુ અહીંયા ક્ષેત્રફળ અને એનું ઊંચાઈ જે તેની ઊંચાઈ ધરાવતા વક્ર સપાટીના જે અંદરનો ખાસ શબ્દ છે અંદરના અવકાશ, એટલે કે આ ટાંકી જે છે એનો અંદરનો ભાગ જે અવકાશ ખાલી જ રહેલી જગ્યા એ નળાકારનું ઘનફળ કહી શકાય છે. ઓકે, તો નીચેથી તળિયું છે ત્યાંથી લઈ એટલે કે આ ભાગથી લઈ આ ભાગ સુધીનો જે પણ ભાગ રહેલો છે એટલે કે એની હાઈટ તળિયાથી લઈને અહીંયા ઉપર સુધીનો જે ભાગ હોય છે એ શું કહેવાય છે? એની હાઈટ કહેવાય છે. ઓકે, તો અહીંયા સુધીનો જે ઊંચાઈવાળો ભાગ જે છે નળાકારનું ઘનફળ કહી શકે. એટલે કે એની અંદર કોઈ પણ પ્રવાહી રેડવામાં આવે, પ્રવાહી નાખવામાં આવે, એટલે પાણી હોય કે દૂધ હોય કે કોઈ પણ પ્રવાહી હોય, એ કેટલા લીટર, બરાબર, કેટલા મિલીલીટર એ અંદર સમાઈ શકે છે, કેટલા મિલીલીટર, કેટલા લીટર ભરી શકીએ છીએ, તો એ નળાકારના ઘનફળના આધારે આપણે કહી શકીએ છીએ. તો નળાકાર તરીકે આપણે સિક્કો, બરાબર, તાર, સિલિન્ડર, કૂવો, બરાબર, આવી રીતના અન્ય વગેરે પણ આપણે એના ઉદાહરણ દ્વારા નળાકારનું ઘનફળ શોધીને એની અંદર કેટલા લીટર પાણી ભરી શકીએ એ આપણે જાણી શકીએ છીએ. ચલો, તો હવે નળાકારનું ઘનફળ શોધવા માટે એનું સૂત્ર આપણે સાબિત કરીએ. જેમ કે હવે તમે જોઈ શકો કે નળાકાર છે. હવે નળાકારનું મારે ઘનફળ શોધવું છે. ઘનફળનો મતલબ શું થાય છે કે અંદર રહેલી અવકાશ, અંદર રહેલી ખાલી જગ્યા જે છે એ કેટલા પ્રમાણમાં આપણે ભરી શકીએ છીએ એ ઘનફળ છે. જો નળાકારનું પૃષ્ઠફળ હોય તો એની બહારની સપાટી, પૃષ્ઠફળ એટલે બહારની સપાટી, પરંતુ આપણે અંદરની વાત કરીએ છીએ એટલે ઘનફળ શબ્દ વપરાય છે. હવે ઘનફળ માટે આપણે શું કરવાનું છે કે નળાકાર જે છે એ નીચેથી તળિયું જે છે એ તળિયું બંધ હોય તો જ આની અંદર આપણે પાણી ભરી શકીએ. જો એક ભાગ તો બંધ હોવો જ જોઈએ, બરાબર ને, એટલે કે તળિયું જે છે એ બંધ છે અને તળિયું કેવા આકારનું છે? વર્તુળાકારનું છે. તો વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે પાય આરનો વર્ગ, વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે પાય આરનો વર્ગ. ઓકે, અને ત્યાં તળિયાથી છે જે ઉપરની જે સપાટી જે છે, બરાબર, આ ભાગ સુધીનું, તો ત્યાં સુધીનું એની ઊંચાઈ કેટલી છે? એટલે કે પાણી ભરતા આપણે પાણી ભરવાનું, પાણી ભરીએ તો સૌપ્રથમ ક્યાં જશે? તળિયા પર જશે. તળિયાથી ભરાતા ક્યાં જશે? છેક ઉપર સુધી આવશે, એટલે કે એની હાઈટ અહીંયા સુધી આવશે. તો અહીંયા સુધી માની લો કે પાણી આપણે ભરવું હોય તો અહીંથી અહીંયા તળિયા સુધીનું જે ઊંચાઈ જે છે એને આપણે કહીશું હાઈટ, એચ. તો તળિયાનું ક્ષેત્રફળ અને ઊંચાઈ, બરાબર, બંનેનો આપણે ગુણાકાર કરીએ એટલે આપણને શું મળે છે? નળાકારનું ઘનફળ. તો આ ખાસ આપણે સૂત્ર સમજવાનું છે. નળાકારનું ઘનફળ માટે પાય આરનો વર્ગ એચ, જ્યાં પાયની કિંમત આપણે લેવાની છે, પાયની કિંમત લઈશું 22/7. હવે અહીંયા આર આપ્યું છે. આર એટલે કે રેડિયસ કહેવાય છે, જેને આપણે ત્રિજ્યા કહીશું. આર એટલે કે ત્રિજ્યા, એને રેડિયસ કહેવામાં આવે છે. ઓકે, અહીંયા તમને આરનો વર્ગ આપવામાં આવે છે. આરનો વર્ગ એટલે શું કે જે તમને ત્રિજ્યા આપવામાં આવેલી છે એને 2 વખત ગુણાકાર કરો. 2 વડે નહીં પણ 2 વખત. જે માની લો કે 7 સેન્ટીમીટર ત્રિજ્યા આપવામાં આવેલી હોય તો 7 × 7, બરાબર, એ રીતે આપણે દર્શાવી. અને એચ એટલે ઊંચાઈ છે, બરાબર. ચલો, નળાકારનું ઘનફળ એટલે કે જે તમને પાયાનું ક્ષેત્રફળ આપવામાં આવેલું, પાયાનું ક્ષેત્રફળ એટલે નીચે વર્તુળાકાર ક્ષેત્રફળ હોય છે અને ઊંચાઈ, તો એની સાથે આપણે ગુણાકાર કરીએ પાય આર સ્ક્વેર અને એચ. ઓકે, ચલો, હવે આપણે કેટલાક એકમો જોઈએ. એકમો ખાસ જરૂરી છે, એકમો સમજવા ખૂબ જરૂરી છે. હવે ચાલો, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, આ બધાને ખબર જ છે. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. હવે તો પછી 1 ઘન મીટર બરાબર કેટલા ઘન સેન્ટીમીટર થાય છે? તો 100 ઘન સેન્ટીમીટર. જો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર હોય તો 1 ઘન મીટર બરાબર 100 ઘન સેન્ટીમીટર. અથવા તો આ જે ઘન મીટર છે એને આપણે આ રીતે પણ લખી શકીએ, 1 મીટરનો ઘન લખી શકીએ. એ બંને સેમ છે, સરખું જ છે. જો 1 ઘન મીટર બરાબર 100 ઘન સેન્ટીમીટર હોય તો 1 મીટરનો ઘન બરાબર કેટલા થાય? 100 મીટરનો ઘન. ઓકે, જો 1 મીટરનો ઘન એટલે કે 100 સેન્ટીમીટર ગુણ્યા 100 સેન્ટીમીટર ગુણ્યા 100 સેન્ટીમીટર. હવે આને આપણે કઈ રીતના લખી શકીએ છીએ? તો 1 મીટરનો ઘન એટલે કે આપણે 3 વખત 1 મીટર ગુણ્યા 1 મીટર ગુણ્યા
1 મીટર લખી શકીએ. ઓકે, હવે મારે એને સેન્ટીમીટરમાં, મને જવાબ શેમાં જોઈએ છે? સેન્ટીમીટર ઘનમાં જોઈએ છે. જવાબ મને સેન્ટીમીટરમાં જોઈએ છે. તો હું આ મીટરને સેન્ટીમીટરમાં ફેરવું તો 100 સેમી ગુણ્યા 1 મીટર બરાબર 100 સેમી અને 1 મીટર બરાબર 100 સેમી. ઓકે, તો 3 3નો ગુણાકાર કરું તો મને કેટલો જવાબ મળશે? આટલો જવાબ મળે છે. ઓકે, 10 લાખ સેન્ટીમીટરનો ઘન. 10 લાખ સેન્ટીમીટરનો ઘન એટલે કે આપણે મીટરના ઘનમાંથી જો સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો 10 લાખ સેન્ટીમીટરનો ઘન. આ પ્રમાણે આપણને જવાબ મળે છે. એટલે આપણે ખાસ યાદ રાખીશું. બરાબર, આ ક્યાં ઉપયોગમાં આવે છે? જ્યારે કોઈ ઘનાકાર એટલે કે સમઘન, લંબઘન હોય, બરાબર, ત્યારે આ એકમો ખાસ જરૂરી છે. અને ચલો એક બીજું છે કે એક ઘન ફૂટ એટલે કે કોઈક ગોલક હોય ત્યાં ફૂટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો એક ઘન ફૂટ બરાબર 28.31 લીટર થાય છે. આ પણ ખાસ યાદ રાખીશું. એક ઘન ફૂટ બરાબર 28.31 લીટર. ઓકે, હવે ચાલો, હવે ખાસ જરૂરી છે આપણે લીટરની અહીંયા વાત કરવાની છે કે કોઈ પણ ટેન્ક હોય છે, ટાંકી હોય છે, ભલે ને એ દૂધની જે ટેન્કર હોય છે, પાણીનું ટેન્કર હોય છે, તો એ નળાકાર આપવામાં આવે છે તો એ કેટલા ઘનફળ ધરાવે છે અને એના પરથી આપણે કેટલા લીટર અંદર પાણી ભરી શકીએ એ જો શોધવું હોય તો આ એકમ ખાસ જરૂરી છે. જો 1 લીટર બરાબર કેટલા ml થાય છે? તો 1000 ml થાય છે. 1 લીટર બરાબર 1000 ml થાય છે. ઓકે, તો 1000 ml થાય છે તો કેટલા સેન્ટીમીટરનો ઘન કહેવાય? 1000 સેન્ટીમીટરનો ઘન કહેવાય છે. હવે 1 મિલી બરાબર કેટલા સેન્ટીમીટરનો ઘન? તો 1 સેન્ટીમીટરનો ઘન. 1 મિલી બરાબર 1 સેન્ટીમીટરનો ઘન અથવા એક ઘન સેન્ટીમીટર એટલે કે 1/1000 બરાબર 0.001 લીટર. બરાબર, હવે ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એકમ યાદ રાખવાનો છે એ છે આ 1 મીટરનો ઘન. કારણ કે આપણે જે પણ ઉદાહરણના જે ગણીશું એમાં જે ઘનફળ શોધીશું અને એનો જવાબ આવશે એ શેમાં આવશે? મીટર ઘનમાં આવશે અથવા તો સેન્ટીમીટર ઘનમાં આવશે. ઓકે, આ બે પ્રકારના જે ઉદાહરણ છે, એક તો મીટરનો ઘન અને સેન્ટીમીટરનો ઘન. બરાબર, જો જવાબની પાછળ મીટરનો ઘન લખાય તો 1 મીટર ઘન બરાબર કેટલા લીટર? તો 1000 લીટર. આ યાદ રાખીશું. જો સેન્ટીમીટરનો ઘન હશે, આપણો જવાબ જો સેન્ટીમીટરનો ઘનમાં જવાબ આવે તો આપણે જે છે શું યાદ રાખીશું? જો આપણને પૂછે કે મિલીમાં ફેરવો તો આપણે આ રીતે યાદ રાખીશું. બરાબર, ચલો હવે 1 ક્યુબિક મીટર બરાબર કેટલા થાય છે? 1000 લીટર. ઓકે, ચાલો તો ચાલો અહીંયા શરૂઆત કરીએ આપણે કેટલાક ઉદાહરણો દ્વારા. 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ કેટલું થાય છે? હવે 5 રૂપિયાનો સિક્કો તો આપણે બધાએ જોયો જ છે. 5 રૂપિયાનો સિક્કો કેવો આવે છે? ગોલક, આ ગોળાકાર જેવો હોય છે. ઓકે, હું અહીં દોરવાનો પ્રયત્ન કરું છું. તો આ 5 રૂપિયાનો સિક્કો હોય છે. હવે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ એ કેવો હોય છે? વર્તુળાકાર હોય છે. તો એ વર્તુળાકાર હોય છે અને આ શું કહેવાય છે? એની ઊંચાઈ હાઈટ કહેવાય છે. અને આ જે છે એ વર્તુળાકાર હોય છે એટલે કે એ અંદરનું ક્ષેત્રફળ πr². બરાબર, અને આ h. તો એનું ઘનફળ કેટલું થાય છે? એનું ઘનફળ થશે πr²h. આટલું થશે. ઘનફળ કેટલું થાય છે? πr²h. બરાબર, ચાલો આગળ જોઈએ. હવે આપણે એક નળાકાર ટાંકીની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે અને ઊંચાઈ 105 સેન્ટીમીટર હોય તો નળાકારનું ઘનફળ શોધો. ત્રિજ્યા કેટલી આપવામાં આવેલી છે? 5 સેન્ટીમીટર અને ઊંચાઈ આપવામાં આવેલી છે 105 સેન્ટીમીટર. એટલે કે ત્રિજ્યા r આપવામાં આવેલી છે 5 સેમી અને હાઈટ, ઊંચાઈ એટલે હાઈટ કેટલી આપવામાં આવેલી છે? 105 સેમી. ઓકે, ચલો હવે આપણે એને નળાકારનું ઘનફળ આપણે પહેલા જ સમજી ગયા કે નળાકારનું ઘનફળનું સૂત્ર શું આવે છે? πr²h. ઓકે, પાઈની કિંમત આપણે લેવાની છે 22/7 અને r એટલે કે ત્રિજ્યા છે કેટલી છે? 5 સેન્ટીમીટર છે. એટલે કે r² હોય, r², તો આપણે એને 2 વખત r ગુણ્યા r લખી શકીએ. ત્રિજ્યા કેટલી છે? 5 આપેલી છે એટલે કે 5 ગુણ્યા 5 લખી શકાય. તો 5 ગુણ્યા 5 લખી શકીએ. h હાઈટ કેટલી છે? 7 છે. 105 છે. ઓકે, કેટલી છે? 105 છે. હવે ચાલો, હવે એનું સાદું રૂપ આપીએ તો અહીંયા શું આવશે? 15 સત્તા કેટલા થાય છે? 105 થાય છે. હવે આપણી પાસે જે રહી ગયું શું રહી ગયું? 22 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5.
આ બધાનો ગુણાકાર કરીએ તો આપણને જવાબ શું મળશે? જવાબ મળશે 8250. હવે પાછળ કયો એકમ લખાય તો તમે ખાસ જોજો અહીંયા કે જે તમને સેન્ટીમીટર અને અહીંયા પણ સેન્ટીમીટર છે અને આપણને ઘનફળ પૂછેલું છે તો સેન્ટીમીટરનો ઘન આ એકમ વપરાય છે 8250 સેન્ટીમીટરનો ઘન. ઓકે, ચલો નળાકારનું ઘનફળ આપણે શોધ્યું. નેક્સ્ટ ઉદાહરણ જોઈએ આપણે. એક કૂવાની ઊંડાઈ 6 મીટર છે. એક કૂવો છે કે જેની ઊંડાઈ 6 મીટર છે અને તેની ત્રિજ્યા કેટલી છે? 3.5 સેન્ટીમીટર છે. પણ અહીંયા આપણે સેન્ટીમીટર નહીં પણ આપણે અહીંયા લઈશું મીટર લઈશું. ઓકે, અહીંયા લખવામાં ભૂલ છે, આપણે મીટર લઈશું. ચલો, તો એ કૂવામાં કેટલું પાણી સમાઈ શકે છે? એક્ઝામ્પલ તરીકે આપણે લઈ શકીએ કે એક કૂવો છે, બરાબર? જેમ કે એક આ કૂવો છે. કૂવો તો કેવો હોય? નળાકાર હોય ને. કૂવો નળાકાર હોય છે, બરાબર? હવે કૂવાનું તળિયાનું ક્ષેત્રફળ અને ઉપરનું ક્ષેત્રફળ, બરાબર, એ કેવું હોય છે? કેવા આકારનું છે? વર્તુળાકારનું. એટલે વર્તુળાકારનું ક્ષેત્રફળ આપણને ખબર છે પાયાનો વર્ગ. અને તળિયાથી છેક ઉપર સુધીનો અહીંયા સુધીનો જે ભાગ, અહીંયા નીચેથી અહીંથી પાણી ભરતા ભરતા આપણે જવાનું છે, અહીંથી પાણી ભરતા ભરતા જવાનું છે. તો ક્યાં સુધી જવાનું છે? અહીં ઉપર સુધી. તો ઉપરથી નીચે સુધી કેટલું પાણી ભરે? એટલે કે આ શું કહેવાય? એક પ્રકારનું હાઈટ કહેવાય. એટલે કે આ ભાગથી અહીંયા સુધીનો એટલે કે આ શું કહેવાય? એક પ્રકારની હાઈટ એટલે કે ઊંચાઈ કહેવાય છે. અને તળિયાથી જ આપણે પાણી ભરવાનું છે એટલે કે એ શેમાં આવશે? પાયાનો વર્ગ આવશે. ઓકે, આ રીતે આપણે સમજવાનું છે અહીંયા. તો ચાલો ઊંડાઈ એટલે કે આપણે એની ઊંચાઈ સમજીશું. એ છે ઊંચાઈ. ઊંચાઈ આપણને આપવામાં આવેલી છે 6 મીટર. ઓકે, અને ત્રિજ્યા એટલે કે રેડિયસ કહેવાય છે, આર કહેવાય છે, કેટલી આપવામાં આવેલી છે? 3.5 મીટર, બરાબર? હવે 3.5 છે એ દશાંશ છે, એને આપણે અપૂર્ણાંકમાં લખવું હોય તો 35/10 આ રીતે લખી શકીએ. ઓકે, આ રીતે લખી શકાય છે. આમ કેમ લખ્યું? કારણ કે આપણને ગણતરી કરવામાં સરળતા રહે છે. હવે આપણે કૂવો જે છે, કૂવો કેવા આકારનો છે? નળાકાર આકારનો છે. તો અહીંયા આપણે લખી શકીએ કૂવાનું ઘનફળ. ઓકે, કૂવાનું ઘનફળ બરાબર શું આવશે? પાઈ આર નો વર્ગ h. ઓકે, પાઈની કિંમત આપણે લેવાની છે 22/7. આર નો વર્ગ, આર એટલે ત્રિજ્યા કેટલી આપવામાં? 3.5 મીટર જે છે, પરંતુ એને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ એટલે આપણે એને 35/10 લખી શકીએ. 2 વખત લખવાના છે. કેમ? કારણ કે આર નો વર્ગ છે. h એટલે ઊંચાઈ છે, કેટલી છે? 6 જે છે. ઓકે, હવે આપણે અહીંયા સાદુરૂપ આપીશું એટલે કે અહીંયા 7×5 છે. ઓકે, નીચે અહીંયા 10ના પણ આપણે અવયવ પણ નાખીએ તો 2×5 તો 5 ઉડી જાય છે, બરાબર? અહીંયા 2 વધ્યા તો 11×2 = 22 થાય છે. 10ના ફરી પાછા અવયવ પણ નાખીએ 2×5 તો અહીંયા શું આવશે? 2×3=6. ઓકે, અને આ 5×7=35. ઓકે, ચલો હવે આપણી પાસે કશું નીચે બચતું નથી, બરાબર, જેથી આપણે ભાગી શકીએ. તો અહીંયા આપણે જે અંશમાં જે બચે છે, જેમ કે 11 અને 7 અને 3, બરાબર? 11×7×3 આનો ગુણાકાર કરીએ તો આપણને શું જવાબ મળશે? 231 મીટરનો ઘન, બરાબર? આ રીતે આપણે એકમ લખી શકીએ છીએ. હવે અહીંયા શું પૂછ્યું છે કે કૂવામાં કેટલું પાણી સમાઈ શકે? કૂવાની અંદર તો કૂવાનું ઘનફળ આપણને અત્યારે મળ્યું છે. કૂવાનું ઘનફળ કેટલું મળ્યું છે? 231. એટલે કે કોઈ કૂવો હોય છે તો કૂવોની અંદર જે બાકી રહેલી જે જગ્યા જે છે એનું ઘનફળ આપણે શોધ્યું જે છે, એટલે કે એની અંદર પાણી ભરવા માટે એનું ઘનફળ કેટલું છે? 231 મીટર. પણ આપણે એ નથી ખબર કે કેટલા લીટર પાણી અંદર સમાઈ શકે છે. તો આપણે એ જાણવું હોય તો આપણે એ મીટરનો ઘન જે છે, તો 1 મીટરનો ઘન હોય તો કેટલા લીટર થાય છે?
1000 લીટર થાય છે. ઓકે, 1000 લીટર થાય છે. તો સામાન્ય આપણે સમજી શકીએ છીએ કે 231 જો મીટરનો ઘન હોય, 231 મીટરનો ઘન હોય તો આપણે એને 1000 સાથે ગુણતા આપણને અહીં જવાબ શું મળશે? 2,31,000 બરાબર, 31,000 લીટર. તો આ કૂવાની અંદર આપણે 2,31,000 લીટર પાણી અંદર કૂવાની અંદર પાણી સમાઈ શકે છે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ આપણે. અહીંયા તમે જોઈ શકો છો કે એક ધાબુ હોય છે. ધાબાની લંબાઈ 10 મીટર, પહોળાઈ 6 મીટર અને ઊંચાઈ 2.5 સેન્ટીમીટર છે. તો ધાબા પર કેટલા લીટર પાણી સંગ્રહ કરી શકીએ? તમે બધા ધાબુ તો જોયું જ છે. હવે એ ઘરની ઉપર ધાબુ હોય છે તો એમાં ચોમાસામાં વરસાદ આવે છે, વરસાદનું પાણી સંગ્રહ કરી રાખવું છે. તો એ ધાબાની લંબાઈ તમને આપવામાં આવેલી છે. લંબાઈ એટલે કે L બરાબર કેટલા છે? 10 મીટર. ઓકે, પહોળાઈ તમને આપવામાં આવેલી છે એટલે કે B બરાબર 6 મીટર. ઓકે, અને ઊંચાઈ એટલે કે હાઈટ આપવામાં આવેલી છે એ કેટલી છે? 2.5 સેન્ટીમીટર છે. હવે જુઓ, આપણે અહીંયા એકમ સરખા કરવાના છે, કારણ કે અહીંયા પણ મીટર છે, અહીંયા પણ મીટર છે, પણ અહીંયા સેન્ટીમીટર છે. તો આપણે 2.5 છે એને સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો 2.5 ને આપણે 100 વડે ભાગાકાર કરીએ તો એને મીટરમાં ફેરવી શકાય છે. હજુ પણ 2.5 જે છે આપણને ગણતરી કરવામાં સરળતા બને તો પોઈન્ટ અહીંથી કાઢી નાખીને એને અપૂર્ણાંકમાં ફેરવીએ તો આ રીતે લખી શકાય, 25/10. અને નીચે 100 જે છે એટલે કે ગુણ્યા 100 કરી શકીએ. ડાયરેક્ટ તમે 1000 કરો તો એ વાંધો નહીં. બરાબર, આ રીતે આપણે ફેરવી નાખ્યું છે શરૂઆતથી. એટલે કે ઊંચાઈ આપણને ઊંચાઈ જ્યાં આવશે ત્યાં આપણે 25/1000 લખી શકીએ. ઓકે, ચાલો તો અહીં આપણે જોઈએ કે ધાબુ જે છે, હવે આપણને ખબર પડે કે ધાબુ કેવા આકારનો છે. જો અહીંયા તમને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે તો આવો આકાર ધરાવતું ઘન કયું હોય છે? તો લંબઘન છે. તો લંબઘન ધાબુ જે છે, લંબઘન ધાબાનું ઘનફળ બરાબર, એનું ઘનફળ કેટલું બને છે? તો લંબાઈ બરાબર એનું શું બનશે? લંબાઈ ઇન્ટુ પહોળાઈ ઇન્ટુ હાઈટ બરાબર, LBH એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ જે છે. હવે આપણે એના જે એકમો જે છે એ લખી દઈએ આપણે. જેમ કે લંબાઈ બરાબર કેટલા છે? 10 મીટર, પહોળાઈ કેટલી છે? 6 મીટર અને ઊંચાઈ જે છે 2.5 સેન્ટીમીટર હતી, એને આપણે મીટરમાં ફેરવ્યું અને 2.5 એને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ એટલે આ પ્રમાણે આપણને મળે છે. તો આપણે સીધા લખી નાખીએ અહીંયા 25/10 ગુણ્યા 100 એટલે કે આપણે એને 1000 પણ સીધા લખી નાખીએ, પણ 10 ગુણ્યા 100 લખ્યા જે છે. હવે કેમ લખીએ છીએ? કારણ કે અહીંયા આપણે 10 ઉડાવી શકીએ છીએ. ઓકે, આ પ્રમાણે 10 ઉડ્યા. હવે બીજું શું બાકી રહે છે? 25 છે અંશમાં અને નીચે 100 જે છે, 25 ચોક 100 થઈ શકે છે. ઓકે, હવે આપણી પાસે બચે છે 6/4. હવે જ્યારે એનો ભાગાકાર કરવામાં આવે છે ત્યારે આપણને મળશે એનો જવાબ ભાગાકાર કરતા 1.5. હવે 1.5 મળ્યા એ શું કહેવાય છે? એનો ઘનફળ કહેવાય છે, મીટરનો ઘન. ઓકે, 1.5 મીટરનો ઘન એ લંબઘન ધાબાનું ઘનફળ છે. હવે અંદર એવું પૂછ્યું છે કે ધાબા ઉપર કેટલા લીટર પાણી સંગ્રહ કરી શકાય છે? તો આપણે જાણીએ છીએ કે 1 મીટરનો આપણને જવાબ મીટરના ઘનમાં મળ્યો છે. તો 1 મીટરનો ઘન બરાબર કેટલા થાય છે? 1000 લીટર થાય છે. તો 1.5 મીટરનો ઘન બરાબર કેટલા થાય છે? તો 1.5 જે છે એને આપણે 1000 સાથે ગુણાકાર કરીએ. હવે 1.5 છે એને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ તો 15/10 લખી શકાય અને 1000 છે. આ 0 અને આ 0 રહે. હવે 15 અને 100 નો ગુણાકાર કરીએ, 15 અને 100 નો ગુણાકાર કરીએ તો શું જવાબ મળશે? 1500 લીટર. ઓકે, 1500 લીટર. તો આ પ્રમાણે આપણે જે લંબઘન આકારનું જે ધાબુ હતું એની ઉપર 1500 લીટર જે પાણીનો સંગ્રહ કરી શકાય છે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ આપણે. એક દૂધનું ટેન્કર છે. એ કેવા આકારનું છે? નળાકાર આકારનું છે.
જેની ત્રિજ્યા 1.5 મીટર અને લંબાઈ 7 મીટર છે. તો આ ટેન્કરમાં કેટલા લીટર દૂધ ભરી શકાય છે? આપણે જાણીએ છીએ કે જે ટેન્કર હોય છે એ કેવા આકારનું હોય છે? આ પ્રમાણે નળાકાર આકારનું તમને ટેન્કર જોવા મળે છે, જેની અંદર દૂધ ભરવામાં આવે છે. હવે એમાં શું કીધું છે કે તેની ત્રિજ્યા, હવે એ ટેન્કરનો જે આ જે ભાગ જે છે એ તો કેવો હોવાનો? વર્તુળાકાર હોવાનો, બરાબર, વર્તુળાકાર હોવાનો. ત્રિજ્યા એટલે કે વ્યાસના અડધા, બરાબર. અહીંથી અહીંયા સુધીનું આખું ગણો તો તમે એ વ્યાસ કહેવાય છે, પરંતુ એના અડધા જે છે એ ત્રિજ્યા કહેવાય છે. એટલે કે આર બરાબર કેટલા છે? 1.5 મીટર જે છે, ઓકે, મીટર છે. અને લંબાઈ જે તમને આપવામાં આવેલી છે, લંબાઈ કેટલી છે? એ 7 મીટર. હવે લંબાઈ એક શબ્દ નવો છે. હવે આ લંબાઈ છે તો એનો આ જે ત્રિજ્યા હોય તો આ જે ભાગ લંબાઈ એ શું કહેવાય છે? હાઈટ કહેવાય, બરાબર. એટલે કે ઊંચાઈ કહી શકાય છે. એટલે ઊંચાઈ 7 મીટર કહી શકીએ, ઓકે. લંબાઈ એ જ ઊંચાઈ કહેવાય છે. તો આ ટેન્કરમાં કેટલું દૂધ ભરી શકાય છે એના માટે આ ટેન્કર જે છે એનું આપણે ઘનફળ શોધવું પડે છે. તો આ ટાંકી જે છે દૂધ ભરવાનું જે ટેન્કર છે, ટાંકી છે, એનું ઘનફળ આપણે શોધવું પડશે. તો આપણે શોધવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા લખીશું આપણે ઘનફળ આકારના ટેન્કર. તો ટેન્કરનું ઘનફળ બરાબર પાઈ આર નો વર્ગ એચ. તો પાઈની કિંમત લેવાની છે 22/7. આર નો વર્ગ એટલે કે 1.5. હવે 1.5 ને આપણે આ રીતે લખી શકીએ. 1.5 હોય તો 15/10 લખી શકાય, બરાબર. આ રીતે લખી શકાય છે. તો 15/10 ગુણ્યા 15/10 અને ઊંચાઈ આપવામાં આવેલી છે 7. હવે આપણે એનો દરેકનો સાદુરૂપ આપીએ અહીંયા. તો 7 × 7, બરાબર. 7 × 7 ઉડી જાય છે. બીજું અહીંયા 2ના 10ના અવયવ પાડીએ, 2 × 5 = 10, તો 11 દુ 22, ઓકે, અને 5 તારી 15. અહીંયા પણ આપણે અવયવ પાડી શકીએ છીએ. 2 × 5 = 10 એટલે કે 5 તારી 15 છે. હવે આપણી પાસે શું બચે છે? અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 11 × 3 × 3 અને નીચે બચે છે 2. હવે આપણે દરેકનો ગુણાકાર કરીએ. અહીંયા 11 તારી 33, 33 × 3 કરીએ તો 99/2, બરાબર. 99/2 કરીએ તો આપણને જવાબ મળે છે 49.2. હવે 49.2 આવ્યો એ શું આવ્યું? મીટરનો ઘન કહેવાય છે. એ શું કહેવાય છે? મીટરનો ઘન. હવે અહીંયા દાખલાની અંદર આપણને એ જ પૂછ્યું છે કે ટેન્કરમાં કેટલા લીટર દૂધ ભરી શકાય છે? આ ટેન્કર જે છે એનું ઘનફળ આપણને મળી ગયું. કેટલું મળ્યું છે? 49 મીટરનો ઘન, એટલું ઘનફળ મળ્યું છે. હવે આપણે ઘનફળને આપણે શેમાં ફેરવીએ? લીટરમાં ફેરવીએ. તો 1 મીટરનો ઘન બરાબર કેટલા લીટર? 1000 લીટર. હવે તમને યાદ હોવું જોઈએ, હું વારંવાર બોલું છું, 1 મીટરનો ઘન બરાબર કેટલા લીટર? તો 1000 લીટર. તો આજે ટેન્કરનું ઘનફળ કેટલું મળ્યું? 49.5 મળ્યા, બરાબર, મીટરનું ઘન. એને આપણે 1000 સાથે ગુણાકાર કરીએ. તો આપણને કેટલું મળશે? અહીંયા 4950, બરાબર. આટલું મળી શકે છે. 1 મિનિટ, અહીંયા આપણે 4950 નહીં, પણ આપણે 49.5 ગુણ્યા આપણે આ રીતે ગણી શકીએ અને આ રીતે લખી શકાય 495/10 × 1000 બરાબર 00. તો આપણી પાસે બચે છે, કેટલા બચે? 49,500 લીટર, બરાબર. તો આ ટાંકીની અંદર એટલે કે આ ટેન્કરની અંદર કેટલું આપણે દૂધ ભરી શકીએ છીએ? 49,500 લીટર દૂધ એની અંદર આપણે ભરી શકીએ છીએ, ઓકે. ચલો આગળ જોઈએ આપણે નેક્સ્ટ. અહીંયા શું કીધું છે કે એક સળિયો છે. એ સળિયાનો વ્યાસ 2 સેન્ટીમીટર છે. વ્યાસ કેટલો આપવામાં આવ્યો છે? વ્યાસ આપણને અહીંયા આપવામાં આવ્યો છે 2 સેમી આપવામાં આવ્યો છે. અને એની ઊંચાઈ કેટલી આપવામાં આવેલી? 7 સેન્ટીમીટર. તો વ્યાસ છે એ સળિયાનું વજન આપણે શોધવાનું, એટલે સળિયાનું વજન કેટલું થાય છે એ શોધવાનું છે. હવે સળિયો કેવા આકારનો હોય છે? ઘનાકાર, બરાબર. એ નળાકાર આકારનો હોય છે. સળિયાનો આકાર કેવો હોય છે? નળાકાર.
એના માટે આપણે પહેલાં તો નળાકારનું ઘનફળ શોધવું જરૂરી છે. તો નળાકાર જે છે એ સળિયો હોય છે, તે નળાકાર સળિયાનું ઘનફળ બરાબર પાઈ આરનો વર્ગ એચ. હવે તમે જુઓ અહીંયા આર છે એટલે કે ત્રિજ્યાની જરૂર છે. અહીંયા તમને વ્યાસ આપવામાં આવ્યો છે, તો વ્યાસને આપણે શું કરીશું? ત્રિજ્યામાં ફેરવીશું. તો વ્યાસના અડધા કરીએ તો આપણને મળે છે ને 2/2, બરાબર. તો અહીંયા આપણને મળશે 1, બરાબર, 1 સેમી, બરાબર. તો અહીંયા ઊંચાઈ જે છે કેટલી આપવામાં આવેલી છે? ઊંચાઈ આપણને આપવામાં આવેલી છે 70 સેમી. ઓકે, 70 સેન્ટીમીટર. હવે જ્યાં જે કિંમત છે એ પ્રમાણે આપણે મૂકી દઈએ. પાઈની કિંમત તો કેટલી લેવાની છે? 22/7 લેવાની છે. આર એટલે કે ત્રિજ્યા કેટલી છે? 1 છે. 1 ગુણ્યા 1 લખી શકીએ અને ઊંચાઈ કેટલી છે? 70 સેન્ટીમીટર છે. ચલો હવે આપણે સાદું રૂપ આપીએ અહીંયા. તો 7 10 + 70 થાય છે. હવે 22 ગુણ્યા 1, 22 નો 10 સાથે ગુણાકાર કરીએ તો આપણને શું મળે છે? 220, બરાબર. કેટલા મળે છે? 220 ગ્રામ મળે છે. ઓકે, 220 ગ્રામ મળે. આપણે આને 220 ગ્રામ નહીં પણ આને આપણે એનો એકમ લખવાનો છે. અહીંયા આપણે શું લખીશું? એકમ. હવે જો અહીંયા શું છે? સેન્ટીમીટર છે, તો સેન્ટીમીટરનો અહીંયા ઘન લખી શકાય છે. વજન તો પછી આવશે. આને આપણે સેન્ટીમીટરનો ઘન હોય છે તો એને ગ્રામમાં ફેરવીએ. જો 1 સેન્ટીમીટરનો ઘન હોય ને, 1 સેન્ટીમીટરનો ઘન હોય તો કેટલા ગ્રામ થાય છે? 1 સેન્ટીમીટરનો ઘન હોય તો 10 ગ્રામ થાય છે. ઓકે, આ ખાસ આપણે યાદ રાખીશું. 1 સેન્ટીમીટરનો ઘન હોય તો 10 ગ્રામ થાય છે. તો 220 સેન્ટીમીટરનો ઘન હોય તો કેટલા ગ્રામ થાય છે? 220 ને આપણે 10 સાથે ગુણાકાર કરીએ તો આપણને મળશે, કેટલા મળશે? 220 ગુણ્યા 10 એટલે કે 2200 ગ્રામ છે, એટલે કે ગ્રામ મળે છે, બરાબર. આ આપણો આન્સર છે. આ તો ગ્રામમાં જવાબ, પણ આપણને કિલોગ્રામમાં પૂછ્યું હોય તો 2200 એટલે કે 2 કિલોગ્રામ ને બીજા 200 ગ્રામ એટલે કે 2.2 કિલોગ્રામ, બરાબર. તો આ પ્રમાણે આપણને સળિયાનું વજન મળી શકે. ગ્રામ પ્રમાણે પૂછે તો આ રીતે, અને કિલોગ્રામ રીતે પૂછે તો આ પ્રમાણે આપણને જવાબ મળે છે. ઓકે, ચલો હવે આગળ જોઈએ. આપણે એક સમઘન બાજુ જે છે, હવે સમઘન બાજુની બમણી કરતા ઘનફળમાં કેટલા ટકા વધારો થાય છે? કેટલા ગણો વધારો થાય છે અને કેટલું ઘનફળ થાય છે એ આપણે અહીંયા સમજીએ. તો એક સમઘન હોય છે, એ સમઘનની બાજુ નું બમણી કરતા, હવે સમઘનની બાજુ આપણે જાણીએ છીએ કે લંબાઈ ગુણ્યા લંબાઈ. ઓકે, હવે આપણે માની લઈએ કે 100 જે છે, લંબાઈ જે છે એ 100 છે, ઇન્ટુ 100. ઓકે, અને એનો બમણા કરીએ એટલે કે 100 ના બમણા 200, બીજી રીતે 100 ના બમણા 200, બરાબર. દરેકમાં આપણે 100 ના બમણા 200 આ રીતે કરી નાખીએ છીએ. હવે આપણે જાણીએ છીએ કે 100 દુ 200, બરાબર. આ રીતે આપણે કરી શકીએ છીએ. તો જુઓ અહીંયા આપણે લખી શકીએ 100 એન્ડ આપણે 2 દુ 4 દુ 8 એટલે કે 800 લખી શકીએ છીએ. તો 100 અને 800 મળે છે, એટલે કેટલા ટકા જે છે વધારો થાય છે? તો 700% વધારો થાય છે. કેટલા ટકા? તો 700% વધારો થાય છે. ઓકે, ચલો એ રીતે કેટલા ગણો વધારો થાય છે? તો 100 અને 800 એટલે કે 100 અને 800 આપણે જ્યારે એનો જેમ ગુણોત્તર કાઢીએ છીએ ત્યારે એનો જવાબ આવશે 7 ગણો. કેટલો? 7 ગણો વધારો જોવા મળે છે. કેટલું ઘનફળ જોવા મળે છે? તો કેટલું ઘનફળ એટલે કે એનું 8 ગણું એનું ઘનફળ જોવા મળે છે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ. જો કોઈ ઘનની દરેક બાજુની બમણી કરી દેવામાં આવે તો તેની કુલ સપાટીમાં કેટલો વધારો થાય છે? તેના ઘનફળમાં કેટલો ગણો વધારો થાય છે એ આપણે જોઈએ. અહીંયા
પહેલો પ્રશ્ન છે તેની કુલ સપાટીમાં કેટલો વધારો થશે, બીજો પ્રશ્ન છે તેના ઘનફળમાં કેટલો ઘણો વધારો થાય છે. તો જોઈએ, જો કોઈ ઘનની દરેક બાજુ, આપણે ઘનની બાજુને જે છે આપણે ધારી લેવાની છે. માની લો કે એ દરેક બાજુ ઘનની બાજુની લંબાઈ, ઘનની બાજુની લંબાઈને આપણે એક્સ વડે ધારી લઈએ, એટલે કે ઘનની બાજુની લંબાઈ એક્સ છે. ઓકે, આપણે બાજુને એક્સ ધારવાના છે. હવે ચલો, તેની કુલ સપાટીમાં, કુલ એટલે પૃષ્ઠફળ, કુલ સપાટી એટલે પૃષ્ઠફળ છે. તો એનું જે મૂળ કુલ પૃષ્ઠફળ અને જે નવું બમણું થાય છે, એટલે કે જે નવું પૃષ્ઠફળ બને છે એમાં કેટલો વધારો થાય છે એ આપણે જોઈએ. તો પહેલો આપણે જે સવાલ છે એનો જવાબ મેળવીએ. તો લંબાઈની જ્યારે લંબાઈને બમણી કરવામાં આવે છે, લંબાઈને બમણી કરવામાં આવે, લંબાઈ બમણી થાય, બમણી કરવામાં આવે ત્યારે કેટલી બને છે, ત્યારે 2x બને. બરાબર, લંબાઈ કેટલી બને છે, 2x બને છે. આમ બાજુની લંબાઈ x છે, પણ જ્યારે એને બમણી કરવામાં આવે ત્યારે કેટલી બને છે, 2x બને છે. ઓકે, આ સમજાઈ ગયું. ઘનની બાજુની લંબાઈ x છે, પરંતુ એને બમણી કરવામાં આવે છે, એટલે કે 2 ગણા કરવામાં આવે ત્યારે 2x બને છે. હવે અહીંયા કુલ સપાટીમાં કેટલો વધારો થાય છે, તો એની ઘનની, એટલે કે આપણે લઈ શકીએ કે મૂળ જે ઘનનું પૃષ્ઠફળ છે, મૂળ ઘનનું પૃષ્ઠફળ બરાબર શું આવે છે, 6l². ઓકે, 6l². હવે 6l² એટલે કે મૂળ ઘનનું જે છે એ x છે, એટલે કે 6x² જે છે 6x² બને છે. ઓકે, તો હવે બીજું જોઈએ કે આ મૂળ ઘનનું પૃષ્ઠફળ. હવે જે નવું ઘન બને છે, બમણું થાય છે, તો નવું ઘન જે છે એ નવું ઘનનું પૃષ્ઠફળ બરાબર 6l². હવે 6 નવું માટે શું આવે છે, 2x. ઓકે, તો અહીંયા લખીશું આપણે 2x², એટલે કે આખાનો આપણે કરીએ તો 6 બરાબર 6 ગુણ્યા 2 નો વર્ગ એટલે કે 4, 6 ગુણ્યા 4x² બને છે, એટલે કે 6 × 24x². બરાબર, 24x². હવે જ્યારે નવા ઘન પૃષ્ઠફળ અને જે મૂળ ઘનનું પૃષ્ઠફળ જ્યારે ભાગાકાર કરવામાં આવે છે, આપણે અહીંયા ભાગાકાર કરી જોઈએ કે નવું ઉપર શું લખાશે, 24x² અને એટલે કે નવા ઘનનું પૃષ્ઠફળમાંથી જે મૂળ ઘનનું પૃષ્ઠફળ 6x² જે છે એને આપણે ભાગાકાર કરીએ તો આપણને જવાબ જે મળે છે કેટલો મળશે, અહીંયા 4 મળે છે. ઓકે, x² ઉડી જાય છે, 6 × 24 એટલે કેટલા મળે છે, 4 મળે છે. તો એનો 4 ગણો કેટલો વધારો થાય છે, તો અહીંયા આવશે 4 ગણો વધારો થાય છે. ઓકે, તો એ જ મુજબ આપણે બીજો દાખલાનો એક્ઝામ્પલ આપણે ગણીએ છીએ. અહીંયા બીજો દાખલો શું કહેવા માંગે છે કે તેના ઘનફળ, અહીંયા ઘનફળની વાત આવેલી છે. ઘનફળ એટલે કે l નો ઘન. તો આ જ રીતે મૂળ ઘનનું ઘનફળ બરાબર l નો ઘન જે છે. હવે મૂળ ઘન એટલે કે x છે, તો x નો ઘન બને છે. ઓકે, ચલો એ જ મુજબ નવા ઘનનું ઘનફળ, એટલે કે અહીંયા લખીએ નવા ઘનનું ઘનફળ બરાબર l નો ઘન. નવા ઘન એટલે કે 2x, તો 2x નો આપણે શું લખીશું, ઘન લખી શકીએ છીએ. 2x નો ઘન કેટલો થાય છે, 2 × 2 = 8, એટલે કે 8x નો ઘન બને છે. કેટલો બને છે, 8x નો ઘન બને છે. એ જ રીતે અહીંયા જે કર્યું, ભાગાકાર કર્યું, એ જ મુજબ અહીંયા આપણે કરીએ. શું કરવાનું છે, નવા ઘનનું ઘનફળ જે છે એમાંથી આપણે મૂળ ઘનનું ઘનફળને આપણે ભાગ કરીએ તો નવા ઘનનું ઘનફળ કેટલું છે, 8x નો ઘન છે, અને મૂળ ઘનનું ઘનફળ કેટલું છે, x ઘન છે. ઓકે, હવે ચાલો આપણે એનું સાદું રૂપે x ઘન નીકળી જાય છે, તો આપણી પાસે બચે શું, 8 બચે છે, એટલે કે 8 ગણો વધારો થાય છે. 8 ગણો
વધારો થાય છે. એટલે કે તેની કુલ સપાટીમાં 4 ગણો વધારો થાય છે અને તેના ઘનફળમાં કેટલો ગણો વધારો થાય છે? 8 ગણો વધારો થાય છે. ચલો આગળ જોઈએ આપણે 44 સેન્ટીમીટર લંબાઈ કેટલી છે? 44 સેન્ટીમીટર. આપણે લખી શકીએ લંબાઈ બરાબર 44 સેન્ટીમીટર અને પહોળાઈ 24 સેન્ટીમીટર. પહોળાઈ કેટલી આપવામાં આવી છે? પહોળાઈ છે 24 સેમી. બરાબર. આગળ કીધું છે કે એવા ધરાવતા કાગળને લંબાઈથી વાળીને નળાકાર બનાવતા તેનું ઘનફળ શોધવાનું છે. અહીં આપણે આકૃતિ દ્વારા સમજીએ. જેમ કે એક કાગળ લેવાનો છે અને કાગળ કેવો છે? લંબચોરસ છે. કાગળ લંબચોરસ છે. હવે અહીંયા આપણે સમજવાનું, લંબચોરસમાં આ જે ભાગ કહેવાય છે એને શું કહેવાય છે? લંબાઈ કહેવાય છે અને લંબાઈ કહેવાય છે. ઓકે. અને આ જે ભાગ છે એને શું કહેવાય છે? પહોળાઈ કહેવાય છે. બરાબર. આટલું ક્લિયર થાય છે. આ ભાગ લંબાઈ છે અને પહોળાઈ. હવે જ્યારે આ નળાકાર આ લંબચોરસ જે કાગળ છે એને આપણે આ ભાગ અને આ ભાગ, આ બે છેડા જે છે એને ભેગા કરીએ છીએ ત્યારે એક નળાકાર બને છે. કેવો આકાર બને છે? આ પ્રમાણેનો નળાકાર વર્તુળાકાર બને છે. હવે આ જે વર્તુળાકાર ઉપરનો ભાગ જ્યારે આપણે બંનેને ભેગા કરીએ, આ ભાગ અને આ ભાગને ભેગા કરીએ ત્યારે આ એક પ્રકારનું પરિઘ બને છે. આ શું બને છે? પરિઘ બને છે. અને આ જે પહોળાઈ છે એ શું બને છે? આ પ્રમાણેનું બને છે. ઓકે. આ પ્રમાણે બને છે. એ જ રીતે નીચેનો ભાગ પણ જ્યારે વાળવામાં આવે છે આ રીતે તો એક વર્તુળાકાર નીચે પણ બનશે. ઓકે. એટલે આ પ્રમાણે એક નળાકાર તૈયાર થાય છે. હવે જેને આપણે લંબાઈ કીધી છે એને વાળવામાં આવી તો એક સમયે આ લંબાઈ હતી. હવે જ્યારે એને નળાકાર બનાવી દેવામાં આવે છે ત્યારે શું બની ગઈ છે? પરિઘ બની ગઈ છે. એટલે ક્લિયર થાય છે. લંબાઈ એ જ પરિઘ છે. લંબાઈ એ જ પરિઘ છે અને એ સમયે પહોળાઈ જે હતી બાજુ એ ઊંચાઈ થઈ ગઈ છે. પહોળાઈ જે હતી એને શું કહી શકાય? આપણે એને ઊંચાઈ કહી શકીએ છીએ. એટલે આના પરથી ક્લિયર થાય છે કે જે લંબાઈ છે એ જ પરિઘ છે. ઓકે. અને જે પહોળાઈ છે એ જ ઊંચાઈ છે. ક્લિયર. જે લંબાઈ છે એ જ પહોળાઈ છે, પરિઘ છે અને જે પહોળાઈ છે એ જ ઊંચાઈ છે. તો અહીંયા લંબાઈ છે એને આપણે પરિઘ લઈશું અને પહોળાઈ છે એને ઊંચાઈ લઈશું. તો આપણે લખી શકીએ અહીંયા પરિઘ બરાબર 44 સેમી અને પહોળાઈ નહીં પણ એને આપણે લઈશું ઊંચાઈ. ઓકે. અહીં આપણે હવે તો કેમ કે આને બદલી નાખવાનું છે, પહોળાઈ એ જ ઊંચાઈ, તો આપણે એને ઊંચાઈ લખી શકીએ. ઊંચાઈ બરાબર 24 સેમી. ઓકે. ચલો હવે એ નળાકાર બનાવતા તેનું ઘનફળ. હવે એ ઘનફળ આપણે બનાવવાનું જે છે તો નળાકારનું ઘનફળ બનાવવાનું છે એના માટે આપણે લખીશું નળાકારનું ઘનફળ. ઓકે. નળાકારનું ઘનફળ આપણને ખબર છે પાઈ r² h. ઓકે. પાઈ r². હવે પણ અહીંયા જોવાનું છે કે અહીંયા પરિઘ છે અને ઊંચાઈ તો ખબર છે આપણને h અને r ક્યાંથી આવશે? તો અહીંયા તમને જુઓ કે પરિઘ આપવામાં આવે. એના પહેલા આપણે શું શોધીશું? હવે અહીંયા પહેલા તો પરિઘ શોધીશું કે આ જે પરિઘ જે છે એ કેટલી લંબાઈ ધરાવે છે. બરાબર. આના દ્વારા આપણને અંદરની જે ત્રિજ્યા છે એ મળી જશે. પરિઘ તમને આપવામાં આવેલી છે. કેટલી છે? 44 સેન્ટીમીટર. જો પરિઘ 44 સેન્ટીમીટર હોય તો એની ત્રિજ્યા કેટલી થાય? કોઈ વર્તુળાકારની પરિઘ 44 સેન્ટીમીટર હોય તો એની ત્રિજ્યા કેટલી હોય? તો એના માટે આપણે શું કરીશું? પરિઘ શોધવા માટે, વર્તુળનો પરિઘ શોધવા માટે 2πr આ મૂકીશું આપણે. ચલો પરિઘ આપણને આપવામાં આવેલો છે 44 સેન્ટીમીટર અને આપણે શું શોધવાનું છે? r શોધવાનું છે. એટલે કે 2×22/7 અને r શોધવાના જે છે. ઓકે. ચલો હવે આપણે અહીંયા જોઈએ તો 22 અને 2 ને આપણે આ બાજુ લઈ આવીએ. બરાબર. આ બાજુ લઈ આવે એટલે એ છેદમાં જશે. એટલે 44 ના નીચે 22 2 44. ઓકે. 44 એટલે કે 22 અને 2 નો ગુણાકાર કર્યો 44 થાય. 44 ને આપણે આ બાજુ લઈ આવીએ તો રહી ગયું આપણી પાસે r. એટલે કે અહીંયા રહી જાય છે 44. બરાબર.
તો 44 નીકળી જાય છે એટલે કે r ના છેદમાં 7. તો 7 ને આપણે આ બાજુ લઈ આવીએ એટલે કે શું બને છે? r બરાબર 7 બને છે. ઓકે, એટલે ત્રિજ્યા મળે છે r બરાબર 7. એટલે ત્રિજ્યા મળી ગઈ. હવે આપણને અહીંયા જે સૂત્ર મૂક્યું છે ત્યાં આપણે સૂત્ર મૂકી લઈએ. પાઈની કિંમત 22 ના છેદમાં 7. r એટલે કે 7 જે છે 7 ગુણ્યા 7 લખી શકાય અને 24 લખી શકાય. ચાલો હવે આપણે જોઈએ અહીંયા 7 એકુ 7 બરાબર. તો હવે આપણી પાસે બચે છે 22 ગુણ્યા 7 ગુણ્યા 24 એટલે કે 168 બરાબર. 168 ને આપણે 22 સાથે ગુણાકાર કરીએ તો 3696 બરાબર. 3696 આ જવાબ મળે છે. સેન્ટીમીટરમાં છે આપણી પાસે એટલે સેન્ટીમીટરનો ઘન. ઓકે, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. ઓકે, ચલો આપણે એક આગળ જોઈએ. એક નળાકાર પાયો જે છે, પાયાનો પરિઘ કેટલો આપવામાં આવ્યો છે? 88 સેન્ટીમીટર છે બરાબર. અને જો નળાકારની ઊંચાઈ 20 સેન્ટીમીટર હોય તો નળાકારનું ઘનફળ શોધો. અહીંયા આપણે ખાસ સમજવાનું છે કે કોઈક નળાકાર હોય છે, નળાકાર આકારનું હોય છે. હવે એમાં પરિઘ તમને આપવામાં આવેલો છે 88 સેન્ટીમીટર બરાબર. પરિઘ તો ઉપરનું લે કે નીચેનું લે બંનેનું સરખું જ હોય છે. તો આ જે પરિઘની લંબાઈ જે તમને આપવામાં આવેલી છે કેટલી છે? 88 સેન્ટીમીટર છે. તો આપણને અહીંયા ત્રિજ્યા ખબર નથી. પરિઘ ખબર છે પણ ત્રિજ્યા ખબર નથી. એની ઊંચાઈ પણ તમને આપવામાં આવેલી છે, હાઈટ પણ તમને આપવામાં આવેલી છે. આ જે છે એ હાઈટ કહેવાય છે, એ પણ તમને આપવામાં આવેલી છે h બરાબર. એના બરાબર થાય છે 20 સેન્ટીમીટર છે બરાબર. આપણને r ખબર નથી. તો પહેલા આપણે એને પરિઘનું સૂત્ર મૂકીને પહેલા તો એનું r એટલે કે ત્રિજ્યા શોધવાનો પ્રયત્ન કરીશું. ચલો, ત્રિજ્યા શોધવા માટે આપણે પરિઘ શોધવા માટે એનું સૂત્ર મૂકીએ છીએ. પરિઘ બરાબર 2π. ઓકે, 2πr જે છે પરિઘ કેટલી આપવામાં આવેલી છે? 88 સેન્ટીમીટર આપવામાં આવેલી છે. અને પાઈની કિંમત 22 ના છેદમાં 7 અને r શોધવાનું જે છે. તો આપણે અહીંયા r પ્રમાણે કરી શકીએ છીએ. r બરાબર 88 ગુણ્યા 7 અને 2 ગુણ્યા 22 બરાબર. તો આ રીતે આપણે ગુણાકાર કરતા અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 22 બરાબર. 22 દુ 44 અને 2 ચોક 8 અને 2 ચોક એટલે કે 44 અને નીચે 22 છે તો 22 દુ 44 થઈ શકે? થઈ શકે છે. આપણે એવું લાગે તો ફરી એકવાર ગણિત 44 ગુણ્યા 7 ભાગ્યા 22 તો 22 દુ 44 થાય છે? થઈ શકે. 22 દુ 44. હવે આપણી પાસે બચે છે 2 ગુણ્યા 7 એટલે કે 7 દુ 14 આટલા સેન્ટીમીટર થાય છે. આ શું મળ્યું આપણને? r એટલે કે ત્રિજ્યા મળી. ત્રિજ્યા કેટલી મળી છે? 14 સેન્ટીમીટર મળ્યા છે. ઓકે, ચલો હવે આપણને ત્રિજ્યા મળી ગઈ છે. આપણી પાસે ઊંચાઈ પણ છે 20 સેન્ટીમીટર. r કેટલી મળી? 14 સેન્ટીમીટર અને ઊંચાઈ મળી છે આપણને કેટલી આપવામાં આવેલી છે? અંદર 20 સેન્ટીમીટર આપવામાં આવેલ છે. તો આપણે નળાકારનું ઘનફળ અહીંયા શોધવાનું છે. તો આપણે લખી શકીએ નળાકારનું ઘનફળ બરાબર પાઈ r નો વર્ગ h. પાઈની કિંમત આપણે લેવાની છે 22 ના છેદમાં 7. r એટલે કે 14 બરાબર. 2 વખત લખવાના, r નો વર્ગ હોવાથી 14 ગુણ્યા 14. h ઊંચાઈ કેટલી છે? 20 સેન્ટીમીટર છે. આપણે અહીંયા લખીએ. હવે આપણે એનું સાદુરૂપ આપીશું. સાદુરૂપ કઈ રીતમાં આપીશું? તો 7 દુ 14. ઓકે, ચલો બીજું અંશ છેદમાં ભાગ ચાલે એવું લાગતું નથી એટલે આપણે લખી શકીએ 22 ગુણ્યા 2 14 ગુણ્યા 20. ઓકે, આ બધાનો ગુણાકાર કરીએ તો આપણને અહીંયા ગુણાકાર મળશે 22 દુ 44. 44 ને 20 આપણે કરીએ તો એ 880 અને ગુણ્યા 14 નો ગુણાકાર કરીએ તો 12320 મળે છે. 12320 અને ઘનફળ હોવાથી એનો એકમ લખાશે સેન્ટીમીટરનો ઘન. આટલો આપણને અહીંયા જવાબ મળે છે 12320 સેન્ટીમીટરનો ઘન. ઓકે, ચલો હવે આગળ જોઈએ. નેક્સ્ટ, એક નળાકાર પાયાનું ક્ષેત્રફળ 154 સેન્ટીમીટર છે. જો તેની ઊંચાઈ
10 સેન્ટીમીટર હોય તો તેનું ઘનફળ કેટલું થાય છે? હવે આપણે અહીંયા એક નળાકાર દોરું છું, બરાબર. હવે નળાકાર દ્વારા આપણે સમજીએ. જો નળાકાર પાયાનું ક્ષેત્રફળ એટલે કે આ પાયો જે છે એ વર્તુળાકાર જે છે એનું પાયાનું ક્ષેત્રફળ કેટલું છે? 154 સેન્ટીમીટર. એટલે કે પાઈ આર સ્ક્વેર બરાબર કેટલા છે? 154 સેન્ટીમીટર નો વર્ગ છે. તેની ઊંચાઈ એટલે કે તળિયાથી લઈને છેક અહીંયા સુધીનો જે ભાગ છે એની ઊંચાઈ કહેવાય છે h બરાબર કેટલા છે? 10 સેન્ટીમીટર છે. ઓકે, 10 સેન્ટીમીટર છે. તો આપણે અહીંયા એ સમજવાનું છે કે એનું ઘનફળ કેટલું છે, બરાબર. એનું ઘનફળ કેટલું છે તો તમને એક્ઝામ્પલ અંદર જ તમને આપી દેવામાં આવે. પાઈ આર નો વર્ગ બરાબર કેટલા છે? 154 સેન્ટીમીટર છે. હાઈટ 10 સેન્ટીમીટર છે. તો એનું ઘનફળ કેટલું થાય છે? તો આપણે સીધું લખી શકીએ છીએ કે પાઈ આર નળાકારનું ઘનફળ બરાબર ઘનફળ કેટલું થાય છે? ઘનફળ થાય છે પાઈ આર નો વર્ગ h. ઓકે, પાઈ આર નો વર્ગ કેટલો આપવામાં આવે? 154 સેન્ટીમીટર. આપણે સીધું લખી શકીએ છીએ 154 સેન્ટીમીટર. હાઈટ કેટલી આપવામાં આવેલી છે? 10 આપવામાં આવેલી છે. તો જેથી કરીને આપણે સીધું અહીંયા લખી શકીએ. વધારે પડતો આપણે ઉકેલ નથી શોધવાનો. અહીંયા તમને દાખલાની અંદર જ આપી દેવામાં આવેલું છે. પાયાનું ક્ષેત્રફળ 154 સેન્ટીમીટર. એ સીધું આપણે પાઈ આર નો વર્ગ લખ્યો અને h નો ગુણાકાર કરવાનો છે. એટલે કે 154 ને 10 સાથે ગુણાકાર કરીએ તો આપણને જવાબ મળશે 1540 સેન્ટીમીટર નો ઘન. આ પ્રમાણે આપણને અહીંયા ઉકેલ મળે છે. એટલે કે ઘનફળ કેટલું મળે છે? 1540 સેન્ટીમીટર નો ઘન. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. એક નળાકારનું ઘનફળ 550 સેન્ટીમીટર નો ઘન છે. તો જો તેની ઊંચાઈ 7 સેન્ટીમીટર હોય તો નળાકારનો વ્યાસ શોધવાનો છે. બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, વ્યાસ શોધવાનો છે. તો આપણે એક નળાકાર દોરીએ. હવે આ નળાકાર પાત્ર જે છે હવે એની અંદર એનો ઘનફળ તમને આપી દો. એટલે કે નળાકારનું ઘનફળ કેટલું છે? 550 સેન્ટીમીટરનો ઘન આપવામાં. એટલે કે આટલી જગ્યા એ રોકે છે, આટલું ઘનફળ છે, આટલી જગ્યા છે. તો એની ઊંચાઈ તળિયાથી લઈને છેક ઊભા સુધીનો એટલે ઉપર સુધીનો ઊંચાઈ જે છે કેટલી છે? 7 સેમી છે. કેટલી છે? 7 સેમી. ઓકે, તો આના પરથી આપણને મળે છે કે નળાકારનું ઘનફળ 550 સેન્ટીમીટર હોય, 550 સેન્ટીમીટરનો ઘન હોય અને ઊંચાઈ 7 સેન્ટીમીટર હોય તો નળાકારનું આપણે શું શોધીશું? અહીંયા વ્યાસ શોધવાનું છે. તો આપણે સીધું પેલું સૂત્ર જ મૂકી દઈએ. કયું? નળાકારનું ઘનફળ બરાબર પાઈ આર સ્ક્વેર h. ઓકે, હવે જ્યાં નળાકારનું ઘનફળ કેટલું છે? 550 સેન્ટીમીટરનો ઘન છે. ઓકે, પાઈની કિંમત આપણે લઈશું 22/7 લઈશું અને આર નો વર્ગ. આર એટલે કે વ્યાસમાં આવશે એટલે એને આપણે એમ જ રાખીએ આર નો વર્ગ. ઊંચાઈ આપવામાં આવેલી છે કેટલી છે? 7 સેન્ટીમીટર. હવે અમે જોઈ છે કે સાદુરૂપ આપીએ તો 7 × 7 ઉડી જાય છે. ઓકે, 7 × 7 ઉડી જાય છે. હવે આ 22 જે ઉપર અંશ છે એને આપણે આ બાજુ લઈ આવીએ. ઓકે, આ બાજુ લઈ આવીએ એટલે કે ડાબી બાજુ લઈ આવીએ તો ક્યાં જશે? અંશમાંથી છેદમાં જાય છે. એટલે કે 550 ના છેદમાં શું આવે છે? 22 અને બચે છે આપણી પાસે આર નો વર્ગ. ઓકે, આર નો વર્ગ. હવે 550 અને આર નો વર્ગ 550 ભાગ્યા 22 કરીએ તો ભાગાકાર બને છે 25. ઓકે, 25 આર નો વર્ગ. તો આને આપણે 25 નું વર્ગમૂળ કેટલું થાય છે? 5 થાય છે. એટલે કે આર વર્ગ બરાબર કેટલા મળે છે? 5. બરાબર, અહીંયા ખ્યાલ આવ્યો તમને? આર નો વર્ગ જે છે એટલે કે 25 નો વર્ગ એટલે આર બરાબર 25 આમ કરીએ તો આર બરાબર 5 મળે છે. ઓકે, ત્રિજ્યા આપણને મળી ગઈ છે. કેટલી મળી ગઈ? 25 મળી ગઈ છે. હવે એક્ઝામ્પલની અંદર તમને અહીંયા શું કીધું છે કે વ્યાસ પૂછ્યો છે. વ્યાસ, તો વ્યાસ એટલે શું કે ત્રિજ્યા છે એના ડબલ કરવાના એટલે કે 2 ગુણ્યા ત્રિજ્યા. 2 ગુણ્યા
ત્રિજ્યા બરાબર ત્રિજ્યા કેટલી મળી આપણને 5 સેન્ટીમીટર, તો અહીંયા લખીશું 5 અને 2 પંચા 10 બરાબર. તો એ છે આવશે 10 સેન્ટીમીટર. તો આ પ્રમાણે આપણને વ્યાસ મળી જાય છે. ઓકે, ખ્યાલ આવે છે? ચલો હવે આપણે આગળ જોઈએ. એક નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ કેવી છે? સમાન છે. હવે નળાકાર જે છે એની ત્રિજ્યા અને ઊંચાઈ બંને સમાન છે તથા તેનું ઘનફળ 125 પાઈ છે. તો એ વ્યાસ કેટલું થાય છે? બરાબર, એનું વ્યાસ કેટલું થાય છે એ જોઈએ આપણે. અહીંયા આપણે જોઈશું કે જે ત્રિજ્યા અને ઊંચાઈ કેવી છે? ઇક્વલ છે, સમાન છે. એનો મતલબ થાય છે કે આર જેટલા હશે એટલા જ ઊંચાઈ થાય. બરાબર, અને ઊંચાઈ છે એટલી જ ત્રિજ્યા અને ત્રિજ્યા છે એટલી જ ઊંચાઈ. આ ક્લિયર થઈ ગયું? હવે આમાં તેનું ઘનફળ પણ આપણને આપી દેવામાં આવે છે, 125 પાઈ છે. તો આપણે સીધું અહીંયા આર શોધવાનું છે, એટલે કે તમને વ્યાસ શોધવાનું છે. એટલે કે કહેવાનો મતલબ કે જેટલો વ્યાસ હશે એટલો જ ઊંચાઈ પણ થવાનો છે. એટલો જ નહીં પણ જેટલી ત્રિજ્યા છે એટલો આપણે પહેલા તો શોધી નાખીએ. ઘનફળ, નળાકારનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ. ઓકે, નળાકારનું ઘનફળ બરાબર પાઈ આર સ્ક્વેર એચ. હવે નળાકારનું ઘનફળ કેટલું આપી દેવામાં આવ્યું છે? અહીંયા 125 પાઈ આપવામાં આવ્યું છે. ત્યાર પછી પાઈની કિંમત આપણે લખવાની જરૂર નથી. બરાબર, આપણે લખવું હોય તો લખી નાખીએ, આર નો વર્ગ એ લખીએ. હવે પાઈ બરાબર, પાઈ ઉડી જશે. બરાબર, પાઈને આપણે આ બાજુ લાવીએ તો પણ એ પ્રમાણે થવાનું, એટલે કે પાઈને આપણે અહીંયા જ કાઢી નાખીએ. હવે આપણી પાસે બચે છે 125 બરાબર, આર નો વર્ગ. હવે અહીંયા આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે અહીંયા જે એચ છે, એચ આપણે કેમ લખ્યું? કારણ કે અહીંયા ઊંચાઈ આપેલી છે. પરંતુ અહીંયા દાખલાની અંદર તમને એવું કીધું છે કે જેટલી ત્રિજ્યા છે ને એટલી જ આ એચ છે. એનો મતલબ એમ કે એચ બરાબર આપણે આર લખી શકીએ? લખી શકાય ને. કેમ? કારણ કે દાખલાની અંદર તમને એવું કહેવામાં આવ્યું છે કે જેટલી ત્રિજ્યા છે એટલી જ હાઈટ છે, અને હાઈટ છે એટલી જ ત્રિજ્યા છે. એટલે કે આપણે એના બરાબર આ પ્રમાણે લખી શકીએ, 125 બરાબર આર વર્ગ. એચની જગ્યાએ આપણે આર લખી શકીએ. ઓકે, એમ કારણ કે જેટલો ત્રિજ્યા છે એટલી જ ઊંચાઈ છે. જેટલી ત્રિજ્યા છે એટલી જ ઊંચાઈ છે, એટલે કે ઊંચાઈની જગ્યાએ આપણે આર લખી શકીએ, ત્રિજ્યા લખી શકાય છે. એટલે કે 125 બરાબર આર નો ઘન, આ પ્રમાણે લખી શકાય છે. બરાબર, આર નો ઘન આ પ્રમાણે લખી શકાય છે. એટલે આનો મતલબ એમ મળી ગયો કે આર જે છે બરાબર આર નો ઘન. તો અહીંયા આર બરાબર 125 નું ઘનમૂળ કેટલું બને છે? તો આર બરાબર મળે છે આપણને 5. જો ત્રિજ્યા આપણને મળી જાય છે આર બરાબર 5 મળે છે. હવે આગળ શું કીધું છે દાખલાની અંદર કે જો વ્યાસ કેટલું થાય છે? તો આપણે જાણીએ છીએ કે વ્યાસ શોધવા માટે ત્રિજ્યાના ડબલ કરવાના છે. 2 ગુણ્યા ત્રિજ્યા, 2 ગુણ્યા ત્રિજ્યા. ત્રિજ્યા એટલે કે 5 સેન્ટીમીટર છે, તો એ કેટલું થાય છે? 10 સેમી. ઓકે, આ પ્રમાણે આપણે આવા એક્ઝામ્પલ ગણી શકીએ છીએ. ચાલો આગળ જોઈએ. એક નળાકાર પ્લેટનો વ્યાસ, નળાકાર પ્લેટ છે એ પ્લેટનો વ્યાસ છે 14 સેન્ટીમીટર અને ઊંચાઈ 2 સેન્ટીમીટર છે. વ્યાસ 14 સેન્ટીમીટર છે અને ઊંચાઈ છે એ 2 સેન્ટીમીટર છે. એવા આપણે 20 પ્લેટ એકબીજા ઉપર ગોઠવવાના છે. આપણે ખાસ કરીને આપણે સમજીએ છીએ કે માની લો કે એક રોટલી, એટલે કે આ એક રોટલી છે બરાબર, એનો વ્યાસ જે છે એ વ્યાસ કેટલો છે? 14 સેન્ટીમીટર છે. અને ઊંચાઈ બરાબર, ઊંચાઈ જે તમને આપવામાં આવે છે કેટલી છે? 2 સેન્ટીમીટર છે. ઓકે, આવી રીતે આપણે એક એક કરીને એવી આપણે કેટલી ગોઠવવાની છે? 20 ગોઠવવાની છે. કેટલી ગોઠવવાની છે? 20. જો એક ઊંચાઈ એની 2 સેન્ટીમીટર હોય તો 20 પ્લેટની ઊંચાઈ કેટલી થાય છે? 40 સેન્ટીમીટર થાય છે. એટલે કે એક પ્લેટની 20 સેન્ટીમીટર ઊંચાઈ હોય તો એવી 40 પ્લેટ ગોઠવવામાં આવે તો કેટલી થાય છે? 20 દુની 40 બરાબર, એટલે કે 40 સેન્ટીમીટર થઈ શકે છે. ઓકે,
ચાલો તો આપણે એને અહીંયા ગણીએ તો 14 સેન્ટીમીટર છે અને ઊંચાઈ 2 સેન્ટીમીટર છે એવી 20 પ્લેટ ગોઠવવાની છે. તો આપણે અહીંયા એક પ્લેટની ઊંચાઈ એક પ્લેટ જે છે એક પ્લેટની ઊંચાઈ આપણે અહીંયા લખીએ તો એ કેટલી છે 2 સેન્ટીમીટર છે. તો આવી 20 પ્લેટની ઊંચાઈ કેટલી થશે તો 20 ગુણ્યા 2 એટલે કેટલી થાય છે 40 સેન્ટીમીટર. ઓકે, તો આપણે એક શોધી નાખ્યું કુલ 20 પ્લેટની ઊંચાઈ કેટલી થાય છે એ શોધી નાખ્યું. હવે આપણે અહીંયા શું કરીશું એનું નળાકારનું ઘનફળ શોધીશું. તો નળાકાર પ્લેટનું ઘનફળ બરાબર પેલું કયું સૂત્ર છે મૂકવાનું પાઈ r નો વર્ગ h. ઓકે, પાઈની કિંમત આપણે લઈશું 22/7 ઇન્ટુ r નો વર્ગ. r એટલે કે તમને અહીંયા વ્યાસ આપ્યો છે. હવે વ્યાસ એટલે શું અહીંયા તમને r આપવામાં આવેલી છે તો વ્યાસને આપણે શેમાં ફેરવવાનું છે ત્રિજ્યામાં ફેરવી નાખીએ. બરાબર, તો ત્રિજ્યામાં ફેરવવા માટે આપણે શું કરવાનું છે વ્યાસના અડધા કરવાના છે. વ્યાસના અડધા કરીશું એટલે કે 14/2 એટલે કે 2 સત્તા 14 એટલે કે 7 સેન્ટીમીટર આવે છે. એ આપણો વ્યાસ થઈ ગયો, ત્રિજ્યા થઈ ગઈ. બરાબર, r બરાબર 7 સેન્ટીમીટર. તો 7 ગુણ્યા 7 અને ઊંચાઈ આપવામાં આવેલી છે 40 કેમ કે આપણે 20 પ્લેટનું ગણ્યું છે એટલે. ઓકે, આનો આપણે સાદુરૂપ આપીએ 7 × 7 બરાબર. હવે આપણી પાસે બચે છે 22 ગુણ્યા 7 ગુણ્યા 40. ઓકે, આ પ્રમાણે મળે છે અહીંયા. ચલો તો હવે આનો આપણે ગુણાકાર કરીએ 22 ગુણ્યા 7 બરાબર 7 અને ગુણ્યા 40 તો એનો ગુણાકાર મળશે 6160 સેન્ટીમીટરનો ઘન. ઓકે, તો આ પ્રમાણે અહીંયા આપણને જવાબ મળે છે 6160 સેન્ટીમીટરનો ઘન. ચલો હવે આપણે આગળ જોઈએ. એક નળાકાર ટાંકીની ત્રિજ્યા 2.1 મીટર અને ઊંચાઈ 5 મીટર છે. તો એ ટાંકીમાંથી 100 લીટરના કેટલા માપિયા ભરી શકાય છે? પહેલા તો આપણે જોવાનું છે કે ટાંકી છે એ નળાકાર છે એટલે આપણે ખાસ કરીને કેટલા લીટર માપિયા ભરી શકાય છે તો આપણે ખ્યાલ આવવી જોઈએ કે નળાકારનું ઘનફળ આપણને ખબર હોવું જોઈએ. બરાબર, ઘનફળ શોધીશું પછી એમાંથી કેટલા લીટરના માપ્યા એટલે કે જેટલા લીટરના હોય એ જે જવાબ મળે એમાંથી 100 ને આપણે ભાગ કરીશું. પહેલા તો સૌપ્રથમ નળાકાર જે ટાંકી જે છે એ નળાકાર ટાંકીનું ઘનફળ શોધીશું. નળાકાર ટાંકીનું ઘનફળ બરાબર. હવે ઘનફળ માટે આપણને r ખબર હોવો જોઈએ. બરાબર, ઊંચાઈ પણ ખબર હોવી જોઈએ જે તમને દાખલાની અંદર ત્રિજ્યા અને ઊંચાઈ આપવામાં આવેલ છે. તે આને આપણે સીધું લખી નાખીએ છીએ. પાઈની કિંમત 22/7 લેવાની છે. r એટલે કે 2.1 બરાબર. કેટલા છે 2.1. હવે જ્યારે r બરાબર 2.1 મીટર છે તો એને આપણે અપૂર્ણાંકમાં આ રીતે લખી શકીએ 21/10 મીટર લખી શકાય છે. તો આપણે એને 2 વખત લખીએ 21/10 કેમ કે r નો વર્ગ હોવાથી 2 વખત લખીએ છીએ 21/10 અને ઊંચાઈ આપવામાં આવેલી છે કેટલી 5 મીટર જે છે. હવે દરેકનો આપણે શું કરીશું અહીંયા સાદુરૂપ આપીશું. સાદુરૂપ આપીએ તો જોઈએ અહીંયા 7 તારી 21. ઓકે, હવે આ 10 છે એના અવયવ પાડી નાખીએ 2 ગુણ્યા 5 તો 5 × 5 અને 2 11 × 22. હજુ પણ અહીંયા કરી શકાય છે જો થતું હોય તો કરવાનું નથી થતું. બરાબર, તો 11 ગુણ્યા 3 ગુણ્યા 21 અને ભાગ્યા 10 છે. આનો આપણે ગુણાકાર કરીએ તો આપણને ગુણાકાર મળશે 11 ગુણ્યા 3 ગુણ્યા 21 એટલે કે આનો ગુણાકાર થાય છે 693 બરાબર અને છેદમાં 10. તો આને આપણે આ રીતે લખી શકીએ 69.3 ઘન મીટર બરાબર એટલે કે મીટરનો
ઘન કહેવાય છે. આ પ્રમાણે આપણે મેળવી ચૂક્યા. હવે આપણે આગળ જોઈએ તો એટલે કે નળાકાર ટાંકીનું ઘનફળ આપણને કેટલું મળ્યું? 69.3 મીટરનો ક્યુબ, બરાબર, એટલે કે 69.3 મીટરનો ઘન મળ્યો છે. હવે એટલું જે ઘનફળ છે એમાંથી 100 લીટરના કેટલા માપિયા ભરી શકાય છે? તો જો એના માટે આપણે કુલ જથ્થો જે છે એ કુલ ઘનફળ જે છે 69.3 મીટરનું ઘનફળ, એમાંથી આપણે 100 લીટરના માપિયા ભરવાના છે. તો કેટલા ભરી શકાય છે? તો કુલ ઘનફળ જે છે 69.3 જે છે, બરાબર. હવે એ લીટરમાં એને ફેરવવાનું છે, એટલે કે 1000 સાથે ગુણાકાર કરીશું, કેમ કે 1 મીટરનો ઘન હોય તો એના બરાબર 1000 લીટર થાય છે. કેટલા? 1000 લીટર થાય છે. તો એને આપણે 1000 સાથે ગુણાકાર કરીએ તો ગુણાકાર કરતા આપણને અહીંયા મળે છે 69,300 લીટર થાય છે. 69,300 લીટર થાય છે, બરાબર. તો એ ટાંકીની અંદર આપણે આટલું લીટર પાણી ભરી શકીએ છીએ. હવે સવાલ એ છે કે એવા 69,300 લીટરમાંથી 100 લીટરના કેટલા માપિયા ભરી શકાય છે? તો 69,300 લીટરમાંથી 69,300 લીટરમાંથી આપણે 100 લીટરના માપિયા ભરવા હોય તો આ રીતે આપણે કરી શકીએ છીએ. એને 100 વડે ભાગી શકીએ છીએ. ભાગતા આપણને 100 0 ઉડી જાય છે, બચે છે આપણી પાસે 693, બરાબર. તો આટલા લીટરના 693 માપિયા આપણે એને ભરાય, બરાબર. આ પ્રમાણે આપણે જવાબ ઉકેલ્યો છે. ચલો આગળ જોઈએ. બે નળાકાર ત્રિજ્યાઓનો ગુણોત્તર 3:4 છે. એટલે કે ત્રિજ્યા એટલે કે બે નળાકાર છે આપણી પાસે, બરાબર. બે નળાકાર છે, એમાં પહેલા નળાકારની ત્રિજ્યા છે એ 3 અને બીજા નળાકારની ત્રિજ્યા છે 4, બરાબર. એટલે કે અહીંયા ત્રિજ્યાની વાત થયેલી 3:4 છે. અને ઊંચાઈ જે છે એ કેટલી છે? 4 અને 5. આ પ્રમાણેનું ઊંચાઈ તમને આપવામાં આવેલી છે. એટલે કે આર જે છે એ કેટલી છે? 3:4 છે અને ઊંચાઈ છે એ 4:5 છે. તો તેમના ઘનફળના ગુણોત્તર આપણે શોધવાનો છે. તો જે રીતના ત્રિજ્યા 3:4 આપવામાં આવેલી છે અને ઊંચાઈ પણ 4:5 આપવામાં આવેલી જે છે, તો એ જ મુજબ આપણે અહીંયા ઘનફળ પણ શોધવાનો પ્રયત્ન કરીએ. તો ઘનફળનો ગુણોત્તર, બરાબર, ઘનફળનો ગુણોત્તર. તો ઘનફળનો ગુણોત્તરને પણ આપણે ગુણોત્તર સ્વરૂપમાં જ લખી શકીએ. ઘનફળના ગુણોત્તર, બરાબર, એને પણ આપણે ગુણોત્તર સ્વરૂપમાં લખીએ તો પાઈ આરનો વર્ગ h બાય પાઈ આરનો વર્ગ h. ઓકે. હવે પાઈ તો ઉડી જવાના અહીંયા, કે પાઈની કોઈ વેલ્યુ નહીં. પાઈ તમે કિંમત મૂકો તોય વાંધો, કેમ કે એમાં ઉડી જવાના. પાઈને કાઢી નાખીએ તો આપણી પાસે બચે છે હવે આરનો વર્ગ h બાય આરનો વર્ગ h. ઓકે. ચલો હવે આર જે છે કેટલા છે? 3 છે અને બીજા છે 4 છે. ઓકે. તો એને આપણે આ રીતે લખી શકીએ, 3નો વર્ગ અને 4નો વર્ગ, આ રીતે લખી શકાય છે. ગુણ્યા હવે ઊંચાઈ કેટલી છે? એ પહેલા નળાકારમાં 4 છે એટલે આપણે અહીં 4 લખી શકીએ અને બીજા નળાકારમાં 5 છે. ઓકે. તો એને આપણે અહીંયા 5 લખી શકીએ છીએ. ચલો હવે આપણે ગુણાકાર કરીએ તો 3નો વર્ગ અને 4નો વર્ગ. તો આને આપણે આ રીતે પણ લખી શકીએ, 3 ગુણ્યા 3 ગુણ્યા 4 આ રીતે લખી શકાય. 4 ગુણ્યા 4 ગુણ્યા 5 આ રીતે લખી શકાય છે. હવે આપણે સાદું રૂપ આપીએ તો 4 ઉડી જાય છે, બરાબર. આપણી પાસે બચે છે 3 તારી 9. ઉપર શું બચે છે? 9 અને નીચે છે 4 પંચા 20 મળે છે. તો આ નળાકારના જે ઘનફળનો ગુણોત્તર આપણને મળે છે કેટલો મળે છે? 9:20 મળે છે. કેટલો મળે છે? 9:20 મળે છે. ઓકે. ચલો હવે આપણે એક નેક્સ્ટ આગળ જોઈએ અને આ છેલ્લો એક્ઝામ્પલ છે. આમાં શું કીધું છે કે એક ગોળાકાર ટાંકી છે.
અત્યાર સુધી આપણે જે ટાંકી જોઈ એ કેવી નળાકાર ટાંકી હતી, પણ એ પણ એક નળાકાર જેવું જ છે. આ પણ ગોળાકાર ટાંકી જે છે જેની ઊંચાઈ 10 ફૂટ છે. એ ઊંચાઈ એટલે કે h બરાબર 10 ફૂટ છે. ત્યાર પછી ગોળાઈ, એની ગોળાઈ કેટલી છે? ગોળાઈ 28 ફૂટ છે. બરાબર, 28 ફૂટ છે. કઈ રીતના છે એ સમજાવું છું તમને, જોજો. તો ટાંકીમાં કેટલું પાણી સમાવી શકાય છે? ઓકે, માની લો કે ટાંકી જે છે આપણી પાસે આ પ્રમાણેની હશે. 10 ફૂટ એટલે કે વધારે કંઈ ઊંચી ના હોય. પહોળાઈમાં જે છે એ ઊંચાઈમાં 10 ફૂટ એટલે છે, પણ પહોળાઈ એટલે કે ગોળાઈ જે છે એ ગોળાઈ થોડી વધારે હશે, એટલે કે આ પ્રમાણે થોડું વધારે હશે. બરાબર, એ જ પ્રમાણે આ પ્રમાણે નીચેથી પણ આ પ્રમાણે હશે, એટલે કે આ ભાગ થોડો વધારે હશે. હવે 28 ફૂટ એટલે શું થાય છે કે અહીંથી અહીંયા સુધીનું આખું જે છે 28 ફૂટ જે છે. તો ત્રિજ્યા આમાં કેટલી મળે છે? ત્રિજ્યા મળશે આ 14. ઓકે, અને આ 14 છે, એટલે 28 થયા, આ 14 અને આ 14. બરાબર, 28 થયા. એટલે કે આર આપણને મળે છે અહીંયા કેટલા મળે છે? 14 મળે છે. આર આપણને મળશે અહીંયા કેટલા મળે છે? 14 મળે છે. બરાબર, 14 ફૂટ છે. ઊંચાઈ તો તમને આપવામાં આવેલી જ છે 10 ફૂટ. તો એની અંદર આ ટાંકીની અંદર કેટલું પાણી સમાવી શકીએ છીએ? તો એના માટે આપણે જે ગોળાકાર ટાંકી જે છે એનું ઘનફળ જે છે, તો એના માટે આપણે એ જ સૂત્ર મૂકી શકીએ છીએ, પાઈ આરનો વર્ગ એચ. પાઈની કિંમત આપણે લેવાની છે કેટલી? 22/7 આર. આર એટલે કોણ? 14 ફૂટ. બરાબર, 14 ગુણ્યા 14. અને એચ, એચ તમને આપવામાં આવેલી છે 10 ફૂટ. ઓકે, ચલો હવે આપણે એનું સાદુરૂપ આપીએ તો 7 દુ 14. બરાબર, અને આપણી પાસે બચે છે 22 ગુણ્યા 2 ગુણ્યા 14 અને 10. આનો ગુણાકાર કરીએ તો ગુણાકાર મળશે 22 દુ 44, 44 ગુણ્યા 10 440 ને 6160. બરાબર, એટલું આપણને શું મળે છે? ઘન ફૂટ. કારણ કે એકમ આપણને ફૂટનો આપ્યો છે, એકમ ફૂટનો આપ્યો છે. હવે આગળ શું કીધું છે? એ ટાંકીમાં કેટલું પાણી શકાય? તો આપણે તો ઘન ફૂટનો એનું આપણે ઘન ફૂટ શોધ્યું છે 6160. તો અહીંયા એક ઘન ફૂટ હોય ને, એક ઘન ફૂટ બરાબર કેટલા લીટર થાય છે? તો એક ઘન ફૂટ બરાબર 28.31 લીટર. આટલું થાય છે. એક ઘન ફૂટ હોય તો 28.31 એટલે કે 28ની આસપાસ લીટરનું એક ઘન ફૂટ બરાબર લીટર થાય છે. ઓકે, અને જવાબમાં આપણને જે એ ટાંકી જે છે કેટલું ઘન ફૂટ છે? 6160. તો 6160 ઘન ફૂટ બરાબર કેટલા લીટર થાય છે? ઓકે, તો આપણે એનો ગુણાકાર કરીએ. 28.31 ને આપણે 6160 સાથે ગુણાકાર કરીએ તો 28 પોઈન્ટ જે છે એને કાઢી નાખીએ, એટલે અહીંયા આ એક 0 તો ઉડી જવાના છે. આનો ગુણાકાર કરીએ તો ગુણાકાર આપણને મળશે કેટલો મળશે? એનો ગુણાકાર મળે છે 1,74,389. બરાબર, એટલું લીટર આની અંદર આપણે ભરી શકીએ છીએ. ઓકે, તો આ પ્રમાણે આપણે જે ગોળાકાર ટાંકી હતી એની ઊંચાઈ 10 ફૂટ અને ગોળાઈ 28 ફૂટ હતી. તો ટાંકીમાં કેટલું પાણી સમાવી શકીએ છીએ, કેટલું પાણી ભરી શકાય છે, એ આપણે અહીંયા લીટર દ્વારા જવાબ મેળવ્યો જે છે. ઓકે, તો ચાલો આપણે અહીંયા વિડીયોને અંત કરીએ છીએ. આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી એને શેર કરજો, વિડીયોને એક લાઈક કરજો. ઓકે, આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, આભાર.